નમસ્કાર, હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશના જે સતત 1887મો એપિસોડ અને 1887મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે પ્રી મોન્સૂન કામગીરી પેપર પર આ ક્વેશ્ચન માર્ક છે. નગરપાલિકા મહાનગરપાલિકાઓ કેટલી સજ્જ અને સતર્ક છે તેનું વિશ્લેષણ કરવું છે. બીજો મુદ્દો છે જીવલેણ ડંકી રૂટ. અનેક લોકો ફસાયા છે, અનેક લોકોના જીવ ગયા છે, પણ ડંકી રૂટ એટલે અલગ અલગ દેશોની ગેરકાયદેસર રીતે સરહદો ક્રોસ કરીને વિદેશમાં જવાની આપણી ગેલસાવાળો જે રૂટ છે ને, એની અંદર કેવી રીતે આપણી દીકરીઓ ફસાઈ છે ને, એ મુદ્દાને સમજવું ને જાણવો છે. પરંતુ શરૂઆત કરીએ પ્રી મોન્સૂન કામગીરી ક્યાંક પેપર પર તો નથી ને, આ સવાલનો જવાબ મેળવવાના મુદ્દાથી. ચોમાસું દેશના અંદર દસ્તક દઈ ચૂક્યું છે. 3 દિવસ વિલંબથી પણ ગઈકાલથી કેરળમાં ચોમાસું બેસી ગયું છે. ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂનથી ચોમાસું બેસતું હોય છે, પણ 3 દિવસ વિલંબ ગણીએ તો 18 તારીખથી ચોમાસું બેસી જશે. અને મહાનગરપાલિકાઓના નિયમ પ્રમાણે લગભગ 1 જૂને તમામ પ્રકારની પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ કરવાની હોય છે. પરંતુ દુર્ભાગ્ય એ છે કે અનેક નગરપાલિકા મહાનગરપાલિકાઓમાં કદાચ પ્રી મોન્સૂન કામગીરી અધૂરી છે અથવા તો પછી પેપર પર છે. શરૂઆત અલગ અલગ ઠેકાણાથી કરવી છે. 8 શહેરોને મેં પકડ્યા છે: રાજકોટ, જામનગર, પંચમહાલ, સાબરકાંઠા, અમરેલી, પાટણ, મહેસાણા અને પાલનપુર. આવા દ્રશ્યો જુઓ છો, ખાડીના દ્રશ્યો જુઓ છો. અને આ ખાડીઓ જ્યારે ઉભરાય છે ત્યારે કેવી ગંદકી ફેલાય છે, કેવા પ્રકારે પૂર આવે છે એને સમજવું છે. આ 6 દ્રશ્યો આપ જુઓ છો ને, કેવી વરવી માફ કરજો, આપણે જે 8 દ્રશ્યો જુઓ છો, કેવી વરવી વાસ્તવિકતા છે તમને ધ્યાનમાં આવી જશે. નાળા સાફ સફાઈ, નદી નાળા સાફ સફાઈ કરવાનો પ્રશાસનને સમય નથી, કામગીરી અધૂરી છે. ખુદ રાજ્યના મુખ્યમંત્રીએ સ્પષ્ટ કહ્યું છે કે પ્રશાસન સતર્ક થાય, કામગીરી આટોપે. સૌપ્રથમ રાજકોટની વાત કરી લઈએ. રાજકોટ જિલ્લામાં ધોરાજીની અંદર એબીપી અસ્મિતા સંવાદદાતા નગરપાલિકાની વાત છે. નિલેશભાઈ મારુએ રિયાલિટી ચેક કરી. ચોમાસું નાળે છે, માથે છે, પણ નાના મોટા નાળાઓ ગટરોની કોઈ પણ પ્રકારની સફાઈ નથી થઈ. આપ સ્થિતિ જોઈ શકો છો. જેતપુર રોડ, હીરાપરાવાડી, પોસ્ટ ઓફિસ વાકડો, તમામ ઠેકાણે ભૂગર્ભ ગટર હોય, સ્ટોમ વોટર હોય કે ડ્રેનેજ, કાદવ કીચડ, દુનિયાભરની ગંદકી છે. એટલું જ નહીં, ડિફોરેસ્ટિંગ પણ નથી થયું, આપ જોઈ શકો છો. અને આ જ કારણ છે કે જ્યારે અચાનક વધુ વરસાદ વરસે છે ત્યારે નદી નાળા છલકાય છે અને એની અંદરની ગંદકી શહેરોમાં પ્રવેશે છે. ચીફ ઓફિસર સાથે વાત કરીએ તો ચીફ ઓફિસર સાહેબ એમ કહે છે કે વોકળા સફાઈ માટે 5 લાખ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે, કામગીરી જલ્દીથી પૂર્ણ થઈ જશે. હવે ચીફ ઓફિસર સાહેબને પૂછીને તો વરસાદ આવવાનો નથી. પંચમહાલ લઈ જાઉં. પંચમહાલમાં પણ એબીપી અસ્મિતા સંવાદદાતા કદર પંડ્યાએ રિયાલિટી ચેક કરી તો મુખ્ય શહેર ગોધરાની આપ હાલત જોઈ લો. બામરોલી રોડ, દાહોદ રોડ, આઈટીઆઈ વિસ્તાર, ભુરાવાવ સહિતના વિસ્તારોમાં કામગીરી માત્ર પેપર પર જોવા મળે છે. કોતરોમાં કચરો, જાડી ઝાખરા, માટીના થર જોવા મળે છે. અને કેવી સ્થિતિ સર્જાશે જો વરસાદ અચાનક પડ્યો ને વધુ પડ્યો તો આપ સમજી શકો છો. જામનગર મહાનગરપાલિકા, રવિ બુદ્ધદેવ એબીપી અસ્મિતા સંવાદદાતા અહીંયા રિયાલિટી ચેક કર્યું તો લાખોટા તળાવ, ફીડિંગ કેનાલ, આઉટફ્લો કેનાલ, વરસાદી પાણીની નિકાલની કેનાલો, નાળા, પુલિયા વગેરેની સફાઈ કયા પ્રકારની થઈ છે આ દ્રશ્યો આપ જોઈ શકો છો. આ દ્રશ્યો હું એટલે સામે લાવ્યો છું કે કમસે કમ નગરપાલિકા મહાનગરપાલિકાના જે પણ સત્તાધીશો છે એ ચૂંટાયેલી પાંખના હોય કે પછી અધિકારીઓ હોય, કમસે કમ એમને શરમ આવે. અને કદાચ શરમ આવશે તો દોડતા થશે અને કામ કરાવતા થશે, આપ સમજી શકો છો. સાબરકાંઠા, હિંમતનગર સાબરકાંઠાનું મુખ્ય શહેર, નાનું મથક. સ્ટોમ વોટર લાઇનની કામગીરી હજી અડધી છે, આપ જોઈ શકો છો. અહીંયા કેટલા દિવસમાં કામગીરી પૂરી થશે આપ સમજી શકો છો. ઘરોની આગળ ખાડા ખોદાયા છે,
મૂંગળા નાખવાની કામગીરી અધૂરી છે. લોકો કેટલા હેરાન થશે સમજી શકો છો. અમરેલીનું સાવરકુંડલા મોટું શહેર નગર અમરેલી જિલ્લાનું. અહીંયા વરસાદી પાણી ભરાવાનું નક્કી છે અને કયા પ્રકારની ગંદકી છે. વોકળામાં જાડી ઝાખરાનું સામ્રાજ્ય છે. જેસર રોડ સહિતના વિસ્તારોમાં અનેક સોસાયટીઓ પાણીથી તળબોળ થઈ જાય છે. લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ પ્રી મોન્સૂન કામગીરી પાછળ ખર્ચાય છે, પણ એ રૂપિયા ક્યાં જાય છે હું નથી જાણતો. દ્રશ્યો ઉપરથી આપ સમજી શકો છો. એબીપી અસ્મિતાએ ચીફ ઓફિસર સાથે વાત કરી. એમને કહ્યું કે ફટાફટ કામગીરી પૂર્ણ થશે. શરૂ ક્યારે થશે સાહેબ? તો પૂર્ણ થશે. આપ કહી તો દો કે પછી તમે એવું વિચારશો વરસાદ આવશે એટલે બધું ધોઈને આગળ નીકળી જશે અને આપણે બચી જઈશું, બાકીનું બધું પેપર ઉપર. આ સ્થિતિ છે. પાટણની વાત કરી લઉં. એબીપી અસ્મિતા સંવાદદાતા હરીશકુમારે અમરેલીની ચકાસણી કરી તો પાટણમાં એબીપી અસ્મિતા સંવાદદાતા એજાજ મંસૂરીએ રિયાલિટી ચેક કર્યું. જલારામ મંદિરથી ટેલિફોન એક્સચેન્જ રોડ પર પસાર થતી વરસાદી કેનાલની સફાઈ કરવામાં આવી નથી. આપ જોઈ શકો છો. ગાયત્રી મંદિર, આનંદ સરોવર સહિતના વિસ્તારોમાં પણ વર્ષોથી પાણી ભરાય છે. વરસાદી પાણીની કેનાલમાં લીલ જામી ગઈ છે. આપ આ સ્થિતિ સમજી શકો છો કયા પ્રકારની સ્થિતિ અહીંયા છે. પાલનપુર લેજો ઉત્તર ગુજરાતના જ તો સંવાદદાતા રતન સાગિયાએ રિયાલિટી ચેક કરી. ગુરુ કૃપા ભાગ 2, વણઝારા ટેકરા, એગોલા રોડ, ગોલ્ડન પાર્ક, હનુમાન ટેકરી, તનુ મોટર હાઈવે નાળું, ચાણક્યપુરી, જૂના આરટીઓ વિસ્તાર, સ્ટેશન વિસ્તાર ગંદકીના ઢગલા છે. કોઈ નદી નાળા સાફ સફાઈ થયા હોય એવું લાગતું નથી. એવું લાગે છે કે આ નવા વર્ષનું કેલેન્ડર આવે, નવા વર્ષનું ચોમાસું આવવાનું હોય 27નું, એની નગરપાલિકા રાહ જોતી હશે. આજે એક મહાનગર, બાકી તમામ નગરની વાત કરતો હતો, પણ નવું મહાનગર બનેલું મહેસાણાની અંદર પણ પ્રી મોન્સૂન કામગીરીના દાવાઓ વચ્ચે ચોંકાવનારા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. રાધનપુર રોડ પર આવેલી વરસાદી પાણીની મુખ્ય કેનાલ સફાઈના અભાવે જંગલમાં તબદીલ થઈ ચૂકી છે. એબીપી અસ્મિતા સંવાદદાતા હારૂન નાગોરીએ રિયાલિટી ચેક કરી. આપ આ સ્થિતિ જોઈ શકો છો. અને મહેસાણાની પાણીની એન્ટ્રન્સવાળી ખારી નદી વિશે તો જાજુ બોલવાની જરૂર નથી, કારણ કે હું જન્મ્યો ત્યારથી જે સ્થિતિમાં જોઉં છું એ જ સ્થિતિમાં આજે પણ મહેસાણાની નદી છે. દર વખતે વાત થાય છે નવો પ્રોજેક્ટ મંજૂર થયો. શું થયું મંજૂર હું જાણતો નથી. રિવરફ્રન્ટ બનશે, આ બનશે, જે બને ભાઈ કમસે કમ મારા મહેસાણાને ડૂબતું બચાવજો. દર વખતે ડૂબે છે, હકીકત છે. દીપકભાઈ જોશી બીજેપીના નેતા પ્રવક્તા, ડૉક્ટર હિરણભાઈ બેંકર કોંગ્રેસના નેતા પ્રવક્તા. હિરણભાઈ નાના નાના શહેરોમાં હું તો ગયો, 2 મોટા શહેર જોઈ લીધા. મહાનગર ગણાય એટલે જામનગર અને મહેસાણા. જમીની હકીકત છે શું? વડોદરામાં તો શું થાય આપણે જાણીએ છીએ. સુરતની ખાડીપુર હું જાણું છું. તમને શું લાગે છે કયા પ્રકારની સ્થિતિ છે? રોનકભાઈ, ખૂબ અગત્યનો અને ગંભીર મુદ્દો આપણે આજે સિલેક્ટ કર્યો છે. આરોગ્ય હોય, શિક્ષણ હોય, એ બધાને સ્પર્શતો હોય એવું જરૂરી નથી, પણ આ પ્રી મોન્સૂનવાળી વાતમાં એ અમીર હોય, ગરીબ હોય, એ ઓડીમાં ફરતો હોય કે ઝૂંપડામાં રહેતો હોય, આ તમામ લોકોને સ્પર્શતો, સમગ્ર ગુજરાતને સ્પર્શતો આ મુદ્દો છે. અને છેલ્લા કેટલાય વર્ષોથી ભારતીય જનતા પાર્ટીની સરકારના જે પ્રકારના ઉત્તમ કામો કરી રહી છે એ તમે દ્રશ્યોમાં અત્યારે જોયા અને આગામી દિવસોમાં આપણે જોઈશું. આ જ કેમેરાના આંખે આપણે ઘણી વખત પ્રી મોન્સૂનની કામગીરી અને પ્રી મોન્સૂન પછી વરસાદની કામગીરી આપણે જોઈ છે. સરકારને એવું નથી કે એના આંખ કાન બધું બંધ છે. સરકારના આંખ કાન ખુલ્લા છે, લોકો એને સમજણ પર કહી પણ રહ્યા છે, પણ સરકાર સમજવા માગતી નથી, સરકારની ઈચ્છાશક્તિ નથી, આપણને ખબર નથી. છેલ્લા 30 વર્ષમાં ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું એક હતું શાસન છે. મોટાભાગની મહાનગરપાલિકાઓમાં ભારતીય જનતા પાર્ટી છેલ્લા 20 વર્ષથી કામગીરી કરી રહી છે. અને નાગરિકો પણ સરસ રીતે એમને સૂચનો કરી રહ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું સૂચનનું તમને વિગત કરું કે 2026-27નું જે બજેટ બનાવ્યું એમાં નાગરિકો પાસે સૂચન લેવામાં આવ્યા. એમાં 30% જેટલા સૂચનો એમાં રોડ, રસ્તા અને પાણીને નિકાલ માટેના લોકોએ સૂચન કર્યા છે. સરકાર જે પ્રકારે રૂપિયા ખર્ચી રહી છે, અધધર રૂપિયા, 100 થી 150 કરોડ તો આ વર્ષના બજેટમાં પાણી નિકાલ માટેના કરવામાં આવ્યા છે. ગયા વર્ષે 852 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા અમદાવાદમાં. એટલે આ પ્રકારની ઘટનાઓ પછી પણ સરકારની જે કામગીરી હોવી જોઈએ એ અમદાવાદનો પશ્ચિમ વિસ્તાર, પૂર્વ વિસ્તાર, જેને કે પશ્ચિમ વિસ્તાર કહી શકે, જેનો પોસ્ટ વિસ્તાર, સિંધુ ભવનમાં પણ ઘૂંટણિયા સમા પાણી હોય અને તમે પૂર્વ વિસ્તારમાં જાઓ ત્યાં પણ પાણીની સમસ્યા હોય. એટલે ઠેર ઠેર પાણીની સમસ્યા આપણને જોવા મળે. આની અસરો શું થાય? તો સરકારનો પોતાનો રિપોર્ટ એવું કહે છે કે દર વર્ષે ગુજરાતમાં 60 લોકો આ
કામગીરીના કારણે ખાડા અને મોન્સૂનમાં થયેલી તકલીફોના કારણે જીવ ગુમાવે છે. 352 લોકો એ વાહનો ઉપરથી પડી જાય અને એના કારણે જીવ ગુમાવી રહ્યા છે. અને એ પછી પણ સરકારનું પેટનું પાણી ન હલે. સરકારનો એક સેન્ટ્રલ વોટર કમિશનનો એક રિપોર્ટ એવું કહે છે કે આ બધી સરકારના અણઘડ વહીવટના કારણે દર વર્ષે ચોમાસામાં 1152 કરોડ રૂપિયાનું નુકસાન એ ગુજરાતને વેઠવું પડે છે. આટલું બધું થવા છતાં તમારા કેમેરાના માધ્યમથી, વિપક્ષના માધ્યમથી સરકારને આલોચના અને સરકારને બધી વિગતો આપવા છતાં સરકાર કેમ કામ કરતી નથી? સરકારને પાણી નિકાલ કરવાની જગ્યાએ માત્ર પૈસા નિકાળવાની કામગીરી કેવી રીતે કરવી જોઈએ એ જ જોવા મળે. છેલ્લા 20 વર્ષમાં આ પ્રકારનું તમારું બજેટ વધતું જાય પણ સુવિધા નામે કશું મળે નહીં. એ સ્પષ્ટ દેખાડે કે સરકારની ઈચ્છાશક્તિ અને મનસા નથી. સુરતમાં પૂર આવે, ભરૂચમાં પૂર આવે, બરોડા આખું તરી જાય. અમદાવાદના 147 જેટલા પોઈન્ટ, આ વખતની વાત કરું છું, અમદાવાદના 147 જેટલા પોઈન્ટો સરકારે નક્કી કર્યા છે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને, કે જે આ પાણી ભરી જવાની સંભાવના છે. અને હું દાવા સાથે કહું છું કે 2 મહિના પછી આપણે આ જ કેમેરાથી 147 પોઈન્ટ પર ફરી ચેક કરીશું. ત્યાં આની જ પરિસ્થિતિ જોવા મળશે. 67,000 કેચપીટ અમદાવાદમાં છે. અત્યારે દાવો એવો કરવામાં આવી રહ્યો છે કે આ કેચપીટો આપણે સાફ કરી દીધી છે, એટલે અમદાવાદમાં આ તકલીફ હવે જોવા નહીં મળે. પણ એ પછી પણ 1.5 મહિના પછી જ્યારે 1.5 ઇંચ વરસાદ પડે તો એ ઘૂંટણસમા પાણીમાં આપણે ફરવું પડે અને એના પછીની પરિસ્થિતિમાં ગંદકી થાય, કાદવ થાય અને લોકોને હાલાકી થાય. આટલા ખોબલે મત આપ્યા પછી પણ ટ્રિપલ એન્જિનની સરકાર કહેવાય અને ખાલી વાહવાઈ લૂંટવાની અને સુવિધાના નામે જે આપણને જોવા મળે એ સ્પષ્ટ છે. સરકારની કામગીરી કરવાની કોઈ જ તાકાત નથી, સરકારની ઈચ્છા શક્તિ નથી. સરકાર માત્ર પોતાના રિબીનો કાપવાની, જાહેરાતોની વાત કરવાની, જાહેર હિતની વાત કરવાની નહીં. ભ્રષ્ટાચારનું એપી સેન્ટર એવું આ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કે બાકી કોર્પોરેશન હોય એ પોતાની ટેન્ડર પ્રક્રિયા બને, પોતાના મળતિયાઓને રૂપિયા મળે એના જ કામ કરે. એટલું ફરીથી કહું છું કે પાણીના નિકાલ માટેની કોઈ કામગીરી નહીં, પણ પૈસા નિકાલ કામગીરી કેવી રીતે કરવાની એ સરકાર અત્યારે કરતી એવું સ્પષ્ટ દેખાય છે. આપ જોડાયેલા રહેજો. દીપકભાઈ મારી સાથે જોડાયા. દીપકભાઈ, શું કારણ દર વર્ષે આપણે ડૂબીએ છીએ? મહાનગર હોય, નગરપાલિકાઓ, સમસ્યા સર્જાય છે. વરસાદ અણધાર્યો ઘણીવાર વધુ પણ પડી જાય છે. પણ જો આપણે પાણી નિકાલની પ્રોપર વ્યવસ્થા જ નથી કરતા, ચોમાસાના દિવસો ઝાઝા બાકી નથી, ક્યારે થશે આ બધું અને કેમ નથી થતું? રોનકભાઈ, તમે જે વિસ્તારો જે બતાવ્યા એ નાની નગરપાલિકાઓ જે છે એની અંદર ક્યાંક ને ક્યાંક આ લોકોએ પોતે પ્રી મોન્સૂનની જે વ્યવસ્થાની વાતચીત કરીએ, અમદાવાદની વાતચીત કરીએ તો હું માનું છું ત્યાં સુધી આ પોતે અવિરત પ્રક્રિયાઓ છે, એ પોતે કરતી જ રહેતી હોય છે. છતાં પણ ક્યારેક એવો વરસાદ પડતો હોય છે કે જ્યારે 1.5 ઇંચની જે મારા મિત્રએ વાતચીત કરી, પણ જ્યારે એકદમ વરસાદ પડે ત્યારે સ્વાભાવિક વાત છે કે પાણી ભરાઈ જાય, પણ એનો નિકાલ પણ તરત થઈ જતો હોય છે. ખાલી અડધી કલાકનો સવાલ હોય છે. છતાં પણ હું તમને કહું તો દર વખતે આપણે આ બાબતની ડિબેટ થતી હોય છે અને એની પ્રક્રિયાનો ભાગરૂપે પણ હું તમને કહું કે પ્રી મોન્સૂનની વ્યવસ્થામાં દર વખતે થોડો વધારે સારું થતું હોય છે ને આપણે ક્યાંક ને ક્યાંક ઓછી અગવડતાઓ આપણે થાય છે એ માટેની છે. નગરપાલિકાઓ જે તમે બતાવી છે એ નગરપાલિકામાં ક્યાંક ને ક્યાંક આવી બાકી રહેતું હશે, અત્યારે એ લોકો કરે છે. પણ એવું હું માનું છું ત્યાં સુધી પ્રી મોન્સૂનની બધી જગ્યાએ પોતે સરકાર, પોતે લોકલ ઓથોરિટી જે છે એ પોતે કામગીરી કરતી જ હોય છે. હું માનું છું ત્યાં સુધી. દીપકભાઈ, એટલે રોકું છું કે આ દ્રશ્યો બધા આજના જ છે. ક્યાંય પણ બહુ તો ગઈકાલના હશે, ક્યાંય પણ કામગીરી થતી હોય એવું તમને દેખાયું હોત મને કહી દો. એવું તો હશે ને, ના થતી હોત તો તમે કેમેરો લઈને ફર્યા હશો. આપ જોયું એક પણ જગ્યાએ કામગીરી આ જગ્યાએ ચાલુ હોત, મને સમજાવો. હું એટલા માટે અમદાવાદમાં રહું છું ને અમદાવાદમાં વધારે છે, એટલા માટે અમદાવાદની અંદર તો મેં જોયું છે કે કામગીરી થઈ છે. બાકીના તમે જે બતાવ્યા છે એમાં હું તમારી નકારતો નથી કે ત્યાં નથી, કારણ કે દ્રશ્યો છે સામે. એટલે હું તમારી વાતને ડિનાય નથી કરતો. સવાલ એટલો છે એલર્ટનેસનો છે કે જ્યારે તમે જે આપણે આની પહેલાં પણ પુષ્કળ ચર્ચાઓ થઈ છે, જ્યારે વરસાદ પડે એટલે તમારા જ મીડિયાના માણસો પોતે ત્યાં કેમેરા લઈને પાણીમાં હોય છે અને બતાવતા હોય છે. પણ એના ફળ સ્વરૂપે જ હું કહું કે ઘણી વખત એની એલર્ટનેસના લીધે, સરકારની કામગીરીના લીધે અને એના લીધે આપણે આજે જોઈ શક્યા છે કે ઘણી બધામાં એનું પરિણામ પણ આવ્યું છે.
આ બાબતોમાં જ્યાં છે એમને એવું લાગ્યું છે કે ક્યાંક એવું હશે. આ 2-3 જગ્યાએ તમે જે બતાવ્યું છે કે જ્યાં વર્ષોથી એમને હોય એવું લાગતું હતું. પણ સવાલ એટલો છે કે પ્રી મોન્સૂન કામગીરી એવું નથી કે બધું પેપર ઉપર જ છે. પ્રી મોન્સૂનની કામગીરી થાય છે જ્યાં એમને એવું લાગતું હોય કે અહીંયા પાણી વધારે ભરાય છે ત્યાં પહેલી પ્રાયોરિટી અપાતી હોય છે. બાકીના વ્યવસ્થાની અંદર નથી થતી, એવું નથી થતું. કારણ કે જે મોટા શહેરોની અત્યાર સુધી આપણે જે વાતચીત કરીએ એની અંદર અમદાવાદની આપણે સૌથી પહેલાં વાતચીત કરીએ તો અમદાવાદ સૌથી પહેલાં અસરકારક રહેતું હોય છે. તો એમાં તો હું પોતે જોઉં છું કે પ્રી મોન્સૂનની કામગીરી અત્યારે ચાલુ છે, એની ક્યારની ચાલુ થઈ ગઈ છે. આપ રાત્રે પણ જોતા હશો કે એ બાબતની રાત્રે અવાજ આવતો હશે. જે ગટરો સાફ કરવાની જે એની જે ચોકલાઈન જે થતી હોય છે એ બધી સાફ થતી હોય છે જેથી કરીને કોઈને અગવડતા ન પડે. એટલે એવું નથી કે પેપર ઉપર જ છે, પણ ક્યાંક આવી કોઈ ખામી રહી જતી હોય તો તમે જે ધ્યાન દોર્યું છે અને સ્વાભાવિક વાત છે કે આજથી હું માનું ત્યાં સુધી એલર્ટ પણ થઈ જશે. કારણ કે એમણે પોતે કીધું પણ છે કે અમારે કરવું પડશે તો કરવું તો પડશે જ. વરસાદ આવશે તો તરત કામગીરી બતાવશે. દીપકભાઈ, જો તમને દ્રશ્યો બતાવું, મોરબીના દ્રશ્યો બતાવું. મચ્છુ નદીના કિનારે આ દિવાલ બની રહી છે. નદીની અંદર સામાન ફેંકાઈ રહ્યો, જે કન્સ્ટ્રક્શન સાઇડનો સામાન હોય ને એ નદીની અંદર ભરવામાં ચોખ્ખું દેખાય. હવે વિચાર કરો, આ જીવાદોરી મોરબીની નદીની અંદર કોઈ દિવાલ બનાવો, કોઈ મંદિર માટેની દિવાલ બની રહી, એનો બધો બાકીનો જે કાટમાળ કે સામાન હોય સિમેન્ટો એ નદીમાં ભરવામાં આવે અને અનેક ઠેકાણે આવું થાય. બિલ્ડરો અથવા તો જે પણ આ નિર્માણ કરતા હોય એમનો ઘન કચરો નખવામાં, આ બધું નખવામાં આવે. કેમ જવા દેવામાં આવે? આ બધું કેમ રોકવામાં નથી આવતું? મને કહો. રોનકભાઈ, રોકવામાં તો આવે છે. તમે પોતે જોયું હશે કે આપણે સાબરમતીની કેનાલ પાસે પણ પોલીસ પણ મૂકેલા છે. બધી આપણે જે નદી છે પૂર બ્રિજ પાસે છે, કચરો નાખવાની ના પાડીએ છીએ, છતાં પણ ઘણા બધા જરાક આ ખાડા કાન કરાવે, જરાક સિક્યુરિટીવાળા કોઈ પણ આગા પાછા થાય તો તરત નાખવાનો પ્રયત્ન કરતા હોય છે. અથવા તો ઘણી વખત ઝઘડતા પણ મેં જોયેલા છે. પૂજા કર્યા પછી જે ફૂલ આવતા હોય છે એ નાખવાનો પ્રયત્ન થતો હોય છે. આપણે કળશ મૂકેલા છે દરેક જગ્યાએ. તો એ કરેલું તો છે, વ્યવસ્થા કરેલી છે, પણ એ વ્યવસ્થાના ભાગરૂપે ક્યારેક લોકો પણ એમાં સમજતા નથી હોતા અને કચરો નાખવાનો પ્રયત્ન કરે છે. આ તમે જે વાતચીત કરીએ, મોરબી તો પોતે 2 વખત દુર્ઘટના બનેલી છે, આપણે જોયેલું છે. એટલે સ્પષ્ટ આ ખોટી વસ્તુ થઈ રહી છે. જ્યારે પ્રશાસને પણ થોડીક વધારે પડતી કડકાઈ રાખવી પડે. કદાચ એવું લોકોને ન ગમે છતાં પણ જો એમની સામે પગલાં લેવાના હોય તો લેવા પણ પડે. કારણ કે મને ખ્યાલ છે ઘણી વખત શરમમાં મૂકતા હોય છે કે જસ આટલું નાખું છું, બસ આટલું નાખું છું, એમ કરતાં પણ ઘણી વખત અથવા તો સિક્યુરિટીવાળા બધી જગ્યાએ ન ઊભા હોય અથવા તો થોડુંક એની આગી પાછી થાય તો ત્યાં તરત નાખીને જતા રહેતા હોય છે, અથવા તો વ્હીકલ ઉપર ચાલતા ફેંકી દેતા હોય છે. આપણે લોકોએ પણ એક સમજવાની વસ્તુ છે. પ્રશાસને તો ખાસ કડક થવાની જરૂર છે કે જ્યાં આ પરિસ્થિતિ ઊભી થતી હોય ત્યાં. કારણ કે એનો ભોગ હંમેશા પ્રજા બનતી હોય છે. સરકારની પોતાની નીતિને નિયત સારી છે તો પ્રશાસનના લીધે ક્યારેક જો આ ઠપકો મળતો હોય તો એ ખોટી બાબત છે. પટેલ સાહેબ મારી સાથે જોડાયા. પટેલ સાહેબ, આપ તો સુરત, વડોદરા, રાજકોટ આ બધાના કમિશનર રહી ચૂકેલા અને કલેક્ટર, કમિશનર બધામાં કામ કરેલું. આ ખરેખર પ્રી મોન્સૂન કામગીરી થતી હોય ખરી કે અમે દર વખત લખીએ? મેં તો અત્યારે તો ક્વેશ્ચન માર્ક આપ્યો. પ્રી મોન્સૂન કામગીરી પેપર પર સવાલ ઊભો કર્યો. આપ શું માનો છો? જો ટીવી જોઈ શકતા હોય તો મેં નગરપાલિકાઓના અલગ અલગ દ્રશ્યો દર્શાવ્યા છે. આપ શું માનો છો? ખરેખર તમને કામગીરી દેખાય છે? રોનકભાઈ, આજે ઇસ્યુ જે તમે ચોમાસાના પહેલાં જે પ્રી મોન્સૂન એક્સરસાઇઝના ભાગરૂપે જે લીધો છે એમાં મુખ્યત્વે બાબત એ છે કે તમે જે દ્રશ્યો બતાવ્યા એ દ્રશ્યોમાં બધાએ આપણે સ્વીકારવું પડે કે વરસાદી ગટર છે, વોકડો છે, સોલિડ વેસ્ટ ડિસ્પોઝલ પ્લાન્ટ છે કે ગટર છે. એટલે એટલું સ્પષ્ટ કહી શકાય કે આ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા નથી, પણ મલ્ટિપલ ગટરમાં કન્વર્ટ થઈ જાય, સોલિડ વેસ્ટના ડિસ્પોઝલ માટે કન્વર્ટ થઈ જાય. હવે મુખ્ય મુદ્દો એ છે રોનકભાઈ, તમે જે મ્યુનિસિપાલિટીના જે દ્રશ્યો બતાવ્યા અને વાત સાચી છે કે રાજ્યના લગભગ મોટા ભાગના વિસ્તારોમાં, ખાસ કરીને સૌરાષ્ટ્રનું મુખ્ય મથક એવા રાજકોટ, સુરત, વડોદરા, ગાંધીનગર, અમદાવાદ, ઇવન આ બધી જગ્યાએ મેં કામ કર્યું છે. એટલે હવે આ પ્રશ્નના
નિકાલમાં એટલા માટે જવું જોઈએ કે વ્યવસ્થા તંત્રએ બહુ જ આયોજનબદ્ધ કડકાઈથી કામ લેવાની જરૂર છે. હું એમ કહું છું કે ચોમાસા સિવાયના બાકીના સમયમાં આ જે વરસાદી ગટર છે ગટર લાઈન થાય, એ બાકીના સમયમાં એમાં ઘન કચરાનો નિકાલ થાય. એટલે કહેવાનો મતલબ એ છે કે હું બહુ સ્પષ્ટ માનું છું કે ચીફ ઓફિસર કે મ્યુનિસિપલ કમિશનરે અથવા તો ડેપ્ટી કલેક્ટરે જે પબ્લિક ન્યુસન્સ જે 133ની જોગવાઈઓ છે એને ઇન્વોક કરવી જોઈએ. મ્યુનિસિપલ કમિશનર ચીફ ઓફિસરે ધેર ઇઝ એ પાવર કે જે કોઈ પણ વ્યક્તિ વોકડો, વેણ, વોટરકોર્સમાં જો અવરોધ પેદા કરે તો ઇવન વગર નોટિસે દૂર કરવાની સત્તાઓ છે. આ મેં તમને એક વ્યવસ્થા તંત્રની વાત કરી. હવે ઇમ્પ્લિમેન્ટેશનની વાત કરીએ તો મ્યુનિસિપાલિટીઓના જે દ્રશ્યો તમે બતાવ્યા એમાં બહુ સ્પષ્ટપણે દેખાય છે કે કદાચ કાર્યવાહી શરૂ કરી હશે તો એ બહુ મોડી થઈ હશે અને કદાચ વરસાદ આવી જશે ત્યાં સુધી કદાચ એવું પણ બનશે કે એ જે થીગડ થાગડ કામ કર્યું હશે એટલે ખાલી પછી રૂટીન વેમાં નિકાલ કરવાની એ પણ એડહોક બેઝ ઉપર થશે. એટલે રોનકભાઈ ખાસ કરીને સુરત, ભાઈ પડઘો પડે છે, ખાસ કરીને સુરત, વડોદરા અને રાજકોટની સ્થિતિ જોઈએ. ભાઈ જોશીભાઈએ અમદાવાદની વાત કરી. અમદાવાદમાં એની કામગીરી થઈ હશે પણ મુદ્દો શું છે મારો રોનકભાઈ જે બધાને કહેવું છે કે સ્ટોર્મ વોટર પહેલાં કોઈ દિવસ પ્રાયોરિટી નહોતી. કુદરતી વેણ એની રીતે હતા, કુદરતી વેણમાં અવરોધો નહોતા, કચરો નાખવામાં આવતો નહોતો, ગટર તરીકે ઉપયોગ થતો નહોતો. આજની પણ સ્ટોર્મ વોટર જે છે એ ચોમાસા પછી બાયપાસ કરીને એ ગટર રથ તરીકે ઉપયોગ થાય છે. એ કેચપીટમાં વરસાદી પાણી સિવાય ક્યાંથી સ્લજ આવે? ઇટ ઇઝ વેરી ક્લિયર. એ જો માનો ગટર છે એમાં એવું પણ બનશે વધારે વરસાદ પડશે એટલે ગટરમાં એમાં બાયપાસ કરીને કાણું પાડીને એમાં પણ વહન કરવામાં આવશે. એટલે રોનકભાઈ મારું એ કહેવું છે કે વર્ષો પછી એક ચોમાસાના પેટર્નમાં બદલાવ આવ્યો છે. એને એટલા માટે કે દરેક શહેરો અને આખા રાજ્યનું, તમે તો આજે મ્યુનિસિપાલિટીનો એકલો મુદ્દો લીધો છે, હું તો સમગ્ર રાજ્ય માટે કહું છું કે આખો ફ્રેશ હાઇડ્રોલોજીકલ સર્વે કરવાની જરૂર છે. છેલ્લા 10 વર્ષમાં વરસાદી પેટર્નનો બિહેવિયરનો અભ્યાસ કરીને દરેક શહેરો, મ્યુનિસિપાલિટી, ઇવન ગ્રામ્ય વિસ્તારો માટે પણ માસ્ટર પ્લાન બનાવીને સ્ટોર્મ વોટર પ્રોજેક્ટ સ્વરૂપે જ્યાં સુધી અને લોજિકલ વેમાં, હું તમને લોજિકલ કહું છું એટલા માટે કહું છું કે સુરતનો દાખલો લો તો કડોદરાથી ખાડી પાણી આવે છે એ કુંભારિયા થઈ અને ઉધના થઈ અને બેઝિકલી તાપીમાં જાય છે. હવે અત્યારે સુરતની ખાડીઓ ખાસ કરીને પૂર્વ વિસ્તારની જે ખાડીઓ છે કેમ કે આખા રાજ્યમાં દરેક જગ્યાએ જુદી જુદી રીતે ઓળખાય છે. સુરતમાં ખાડી ઓળખાય, સૌરાષ્ટ્રમાં વોકડા ઓળખાય, અહીંયા અમદાવાદ કે વડોદરામાં કોતર કે પેલા રીતે ઓળખાય. તો કહેવાનો મતલબ એ છે રોનકભાઈ કે આને પહેલાં તો જી સર એક્સક્લુઝિવલી, કેમ કે કુદરતી વેણ બધા બંધ થયા છે. આ હું તમને કહી દઉં, હું તમને વાસ્તવિક સ્થિતિ કહી દઉં કે પાણી ભરાવાના પ્રશ્નો, દાખલા તરીકે વડોદરાનો દાખલો લો તો વડોદરામાં 13 તળાવ હતા, સુરસાગર હતું, વિશ્વામિત્રી છે, તે છતાંય ફ્લડ ક્યાંથી આવે છે? એટલે એનો મતલબ એ છે કે જે સ્ટોર્મ વોટર જે ઓરિજિનલ જે વરસાદી વેણ હતા એમાં આઈધર બ્લોકેડ થયા છે, દબાણો થયા છે. એટલા માટે આ બધી વસ્તુને લોજિકલ પાણીનો નિકાલ થાય. હું તમને લોજિકલ શબ્દ કહું છું એટલા માટે કે અત્યારે શું થાય છે કે પાણી એક જગ્યાએથી કાઢીને બીજી જગ્યાએ જાય, બીજેથી ત્રીજે જાય, ત્રીજેથી બીજે જાય, એમ કરીને પાણી અથડાતું એનો જે ઓરિજિનલ વોટર કોર્સ હોય ત્યાં આગળ જાય. માનો કે વડોદરાની વાત કરીએ તો પૂર્વમાં રૂપારેલ, વચમાં મસીહા, ત્રીજો ભૂખી અને ચોથું વિશ્વામિત્રી. એ જ રીતે અમદાવાદમાં પૂર્વમાં, મધ્યમાં સાબરમતી અને પશ્ચિમમાં, ઇવન હું ગાંધીનગરનો તમને દાખલો આપું, ગાંધીનગરનું પાણી એક વખત અહીંયાથી છેક કડી સુધી જતું હતું. અત્યારે જે માનો કે અત્યારે જે આપણા ફ્લાયઓવર બન્યા છે એની બાજુમાં તમે જોયું હશે
તો ત્યાં આગળ સ્ટોમ વોટર બનાવી છે. હવે એ સ્ટોમ વોટર આજે પણ કોઈ ચીફ એન્જિનિયર કે આજે પણ કોઈ જી એન્જિનિયર પટેલ સાહેબ. ગાંધીનગરના ઇન્દ્રોડા સર્કલથી ત્યાં આગળ સોલા સુધી જશે તો એ સ્ટોમ વોટર તમને થરો જી. નહીં જોવા મળે, એ પાણી નહીં જાય. જી. આ હું તમને કહી દઉં, એ વચ્ચેથી ખોદીને કે વચ્ચેથી કાણા પાડીને એને નિકાલ થશે. જી પટેલ. એટલે રોનકભાઈ, હું તમને મુદ્દાની વાત કરું કે આને પ્રોજેક્ટ સ્વરૂપે ઇમ્પ્લિમેન્ટેશન થાય. અધિકારીઓ જે કાયદો જે છે એ પબ્લિક હેલ્થ, પબ્લિક જી સર. સેફટી, સ્ટોમ વોટર, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, એનો કાયદાથી ઉપયોગ કરે. બિલકુલ પટેલ સાહેબ. જે પણ માનો દબાણ કરે, જે પણ અવરોધ પેદા કરે, એની સામે કાર્યવાહી કરવામાં જી, આવે. તો મને એમ લાગે છે બિલકુલ. કે આ જે તમે દર વખતે જે મુદ્દો લો છો જી, જી. એનો સાચા અર્થમાં ઇમ્પ્લિમેન્ટેશન બિલકુલ. થાય. પટેલ સાહેબ આપનો ખૂબ ખૂબ આભાર. રોનકભાઈ. ખેર હિરણભાઈ, પટેલ સાહેબે તો પ્રોજેક્ટની વાત કરી. મારો મૂળ મુદ્દો આ વખતના પ્રી મોન્સૂન કામગીરીનો છે. જેટલા પણ દ્રશ્યો દેખાયા, શું ટાઇટલ આપવું જોઈએ કે પ્રી મોન્સૂન કામગીરી માત્ર પેપર પર છે, કે આ ટાઇટલ આપવું વહેલું ગણાશે? ખાલી ક્વેશ્ચન માર્ક સાહેબ કાઢવાની જરૂર છે. તમે ક્વેશ્ચન માર્ક મૂક્યું છે, આ પરિસ્થિતિ યથાવત છે. તમે જે અત્યારે રિયાલિટી ચેક કરી રહ્યા છો જી. એ અત્યારે હાલમાં તમારી કેમેરા આંખે દેખેલો આજ સાંજનો આ રિપોર્ટ છે. રિયાલિટી ચેક તમે ગમે તેટલું કરતા રહો, પણ જ્યાં સુધી રોયલ્ટીનો ચેક એ સત્તાધીશોને મળતો રહેશે ત્યાં સુધી તમારા રિયાલિટી ચેકનો કોઈ જ ફરક પડવાનો. આ રોયલ્ટી ચેકની તકલીફ છે. એ રોયલ્ટી ચેકો જે મળી રહ્યા છે એ કમલમથી ગાંધીનગર સુધી પહોંચતા રહેશે ત્યાં સુધી આ પ્રકારની કોઈ પણ, જે એચ એસ પટેલ સાહેબ કહેતા હતા લોજિકલ વાત થવી જોઈએ, એ લોજિકલ બધે લોજિક એમને બધા ખબર છે. જી. ક્યાં પાણી અટકે છે, ક્યાંથી નીકાળવું પડે ને ક્યાં કરવું પડે, આ બધું જ ખબર હોવા છતાં સરકાર આ કામ કરવાની માત્ર ઈચ્છાશક્તિ ધરાવે તો આ બધી સમસ્યાનું હલ થાય. આ સમસ્યા કોઈ વ્યક્તિગત નથી, આ તમામ ગુજરાતીઓની સમસ્યા છે. ગરીબ, અમીર, ઓડીમાં ફરતો એ લોકોની પણ છે, ઝૂંપડામાં રહેતો એની પણ છે. એટલે ખરેખર આ સમસ્યા નિરાકરણ લાવે. રોયલ્ટી ચેક પર ધ્યાન નહીં, પર રિયાલિટી ચેક પર તમે કર્યો એની પર ધ્યાન આપશે સરકાર તો ચોક્કસ નિરાકરણ આવશે. દીપકભાઈ, તમારું નામ જ દીપક છે, એટલે પ્રકાશ પાડવો અને પ્રકાશ હંમેશ સત્ય માટે જ હોય. તમને નથી લાગતું જેટલા પણ દ્રશ્યો છે ત્યાં એ જોઈને કે આ ટાઇટલ યથાર્થ છે કે પછી વહેલું છે? જે લાગતું એ કહો તમે ત્યારે. તમે જે દ્રશ્યો બતાવ્યા છે એના પૂરતું બરાબર છે, પણ એવું નથી કે પૂરેપૂરી કામગીરી પેપર ઉપરની છે. એટલે જ્યાં થઈ છે ત્યાં બરાબર છે, હું ના નથી પાડી શકતો. કારણ કે જે જવાબ તમને જે મળ્યો છે એમના ઓફિસર્સ તરફથી, પણ આ લોકલ બોડીઝનું આ કામ છે, લોકલ ઓથોરિટીનું કામ છે. એટલે હું એવું માનું છું ત્યાં સુધી એ આન્સરેબલ છે. અને આ પૂરેપૂરો આ તમારો જે સવાલ છે એનું કારણ એટલા માટે છે કે ક્યાંક એમની આંખ ઉઘડે, કે લોકો પણ જાગે, લોકોને પણ ખ્યાલ આવે છે કે આ વસ્તુ ખોટી થઈ રહી છે. એટલે હું કહીશ 100% કે આ તમારા માધ્યમથી તમે જે આ બતાવ્યું છે, માત્ર એવું નથી કે સરકાર ઠપકો આપે અથવા તો ભૂપેન્દ્રભાઈ કે હર્ષભાઈ કે અમારું ત્યાં ઠપકો આપે, એ નથી, એવું નથી સરકાર તરીકે. પણ એક મીડિયા તરીકે તમારો પણ આ એક ઠપકો છે કે એ લોકો કામગીરી સારી કરે, અથવા તો અત્યારે છે ધારો કે કરતા હશે તો અસરકારક થાય. કારણ કે જેની ઇફેક્ટ પડતી હોય છે. એટલે હું એવું માનીશ કે તમારો આ મુદ્દો સાચો છે, યોગ્ય સમયનો છે. કારણ કે તકલીફ ભોગવવી પડતી હોય છે, પ્રજાની તકલીફ એ સરકારની તકલીફ છે, સ્વાભાવિકપણે છે. પણ એવું નથી કે દરેક જગ્યાએ પેપર ઉપર છે. પ્રી મોન્સૂનની કામગીરી અમદાવાદ કે મોટા શહેરોમાં ચાલે પણ છે, પણ ક્યાંક ક્યાંક આ લોકોએ જે આ પરિસ્થિતિ ઊભી કરી છે તેમના ઠપકો પણ કહી શકીએ તમારા તરફથી. બંનેનો ખૂબ ખૂબ આભાર. ખેર ફરી એકવાર કહું છું, હજુ પણ 10 દિવસ બચ્યા છે. યુદ્ધના ધોરણે કામગીરી કરો. જો કામગીરી નહીં કરો ને તો આ શહેરો ડૂબશે જેટલું નહીં, આ ગંદકી પાણીની સાથે શહેરોમાં ઘૂસશે, બીમાર પડશે લોકો. પ્રી મોન્સૂન કામગીરીના નામે કરોડો રૂપિયાની ગ્રાન્ટ મળે છે, કરોડો રૂપિયા ખર્ચાય છે, તો જાય છે ક્યાં? જ્યાં જ્યાં દ્રશ્યો બતાવ્યા છે ને, ફરીથી કહું છું, આ દ્રશ્યો સત્ય છે, તાજેતરના છે. પ્રશાસનના અધિકારીઓને થોડીક બી શરમ હોય, થોડીક પણ શરમ હોય, નિર્લજ્જતા છોડી ફટાફટ કામ કરાવડાવો. પછી વાર્તા ના કરતા કે વરસાદ વધુ પડતો પડી ગયો એટલે શહેરોમાં પાણી ઘૂસી ગયા. કામ અધૂરા છે અથવા નથી થયા, એ હકીકત છે, એ હકીકત છે.